ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। गजेन्द्र मोक्ष भागवत महापुराण अंतर्गत 8મા સ્કંદમાં ત્રીજો અધ્યાય છે અને એના 20 શ્લોક આપણે જોયા. ગઈકાલે ભૂલ થઈ ગઈ, માત્ર એકલો 20મો જ વધારાનો થયો, પણ પુનરાવર્તન કરાવવું હશે ભગવાને એટલે થઈ ગયું. આગળ જોઈએ આજે 21મો શ્લોક. તમક્ષરમ બ્રહ્મ પરમ પરેશમ અવ્યક્તમાધ્યાત્મિક યોગ ગમ્યમ અતીન્દ્રિયમ સૂક્ષ્મમિવાતિ દૂરમ અનંતમાદ્યમ પરિપૂર્ણમીડે. તમક્ષરમ બ્રહ્મ પરમ પરેશમ અવ્યક્તમ આધ્યાત્મિક યોગ ગમ્યમ અતીન્દ્રિયમ સૂક્ષ્મમિવાતિ દૂરમ અનંતમાદ્યમ પરિપૂર્ણમીડે. એ પરમાત્મા કેવા છે? તમ અક્ષરમ, જે અક્ષર છે. ન ક્ષરતી ઇતિ અક્ષરમ, જે ક્ષર, ક્ષર એટલે જેમાં વ્યય નથી થતો, જે જૂનું નથી થતું, જેમાં કઈ તોડફોડ નથી થતી, કઈ તૂટતું નથી, કઈ ઓછું થઈ જતું નથી, વપરાઈ જતું નથી, એ અક્ષર. તો ભગવદ્ ગીતામાં ભગવાને અક્ષર શબ્દને માયા પણ કહી છે, અને પછી એમ કહ્યું કે ઉત્તમમ તુ પુરુષમ પુરુષમ અન્ય, એટલે ઉત્તમ પુરુષ, જે પૂર્ણ પુરુષ છે, જે શુદ્ધ ચૈતન્ય છે, એ બીજું છે. ક્ષરમ અક્ષરમ અવ્યયમ એવું કહેલું છે ત્યાં, એવું જ અહીંયા પણ કહ્યું તમ અક્ષરમ. એ અક્ષર બ્રહ્મ છે, અવિનાશી છે. બ્રહ્મ છે એટલે કે જે સર્વવ્યાપી છે, પરમ શ્રેષ્ઠ છે, એના કરતા શ્રેષ્ઠ બીજું કઈ છે જ નહીં, એવું જે શ્રેષ્ઠ છે તે. અને પરેશમ, પર એટલે અન્ય, અને ઈશ એટલે અન્ય દેવોના પણ જે ઈશ છે. દેવ દેવેશ એવું પણ શાસ્ત્રમાં કેટલીક વાર સાંભળવા મળે છે. તે
એટલે કે અન્ય બ્રહ્માજી વગેરે દેવોના પણ જે દેવ છે તે એ કેવા છે? અવ્યક્તમ. એ અવ્યક્ત છે. અવ્યક્ત છે એટલે કારણ છે, અને કારણ એ ચક્ષુરેન્દ્રિય સમક્ષ આવતું નથી, ઇન્દ્રિય સમક્ષ આવતું નથી. કારણ હંમેશા પાછળ રહે છે, અને કાર્ય દ્વારા જ એનું અનુમાન કરવામાં આવે છે કે કારણ હશે જ. જેમ કે જગત જોઈએ, જગત કાર્ય છે. જગત જોઈએ તો એ જગત કરતા કોઈક હોવો જોઈએ એમ કે છે. ઘણા બધા નિરીશ્વરવાદીઓ જે છે, જેમને પરમાત્માના નામ બોલવામાં અથવા એમનો શ્રેય ગાવામાં કંઈક અહંકાર નડે છે, એ લોકો પણ ભલે ઈશ્વરને નથી માનતા, છતાં એમ કહે છે કે there is some સુપર પાવર, એક કોઈક ઉચ્ચ એવી શક્તિ છે કે જે આ સમગ્ર જગતને ચલાવે છે. કારણ કે આ જગત વ્યવસ્થિત રીતે એના નીતિ નિયમો પ્રમાણે ચાલે છે એવું તો બધાને અનુભવ થાય જ છે. એ બધાને અનુભવ થાય એનો શ્રેય એ એક પરમાત્મા જેને કહીએ એવા ઈશ્વરને આપે, અથવા એને કોઈ સુપર પાવર કે એને જે કહેવું હોય તે કે, પોતાને જે નામ આપવું હોય તે નામ આપે. પણ બધાએ એ માનવું પડે છે કે આ સમગ્ર જગતનું રચના કરનાર અને એનું સંચાલન કરનાર એવો કોઈક સર્વશક્તિમાન સમર્થ એવું કોઈક તત્વ છે કે જેના દ્વારા આ સમગ્ર વિશ્વ પોતપોતાના નિયમોમાં રહે છે. એને કોઈ રીતે ચલાવવું નથી પડતું. એક વાર આમ તો મેં કહેલું છે, પણ રિવિઝન થાય તો વાંધો નહીં. રવિન્દ્રનાથ ટાગોરની નોવેલ છે ધ કિંગ ઓફ ધી ડાર્ક ચેમ્બર. એક અંધારી કોટડી છે, એમાં એક રાજા રહે છે. એ કેવી રીતે ખબર પડે? જો એ અંધારી કોટડીમાં રહે છે, બંધ રહે છે, અને એ રાજા છે એવું કેવી રીતે ખબર પડે? તો ત્યાં કેટલાક મુલાકાતીઓ આવે છે, કેટલાક પર્યટકો આવે છે, અને આખા શહેરમાં ફરે છે, આખા રાજ્યમાં ફરે છે, અને આખા રાજ્યમાં બધા જ વ્યક્તિઓ, બધી જ સંસ્થાઓ, બધા જ ગતિવિધિઓ નિયમસર ચાલે છે. બધું જ બરાબર વ્યવસ્થિત થાય છે. સમયસર પાણીનો પુરવઠો મળે છે, સમયસર અનાજ વિતરણ થાય છે, સમયસર લોકો પોતપોતાના કામે જાય છે, સમયસર પોતપોતાના કામમાંથી લોકો પાછા આવે છે. દરેકની પોતપોતાની ગૃહસ્થી ચાલે છે. બધું જ નિયમિતપણે ચાલે છે. જેમ આપણે રસ્તા ઉપર બધા જ વાહનો બહુ જ નિયમ પ્રમાણે ચાલતા જોઈએ, એટલે ખબર પડે કે ત્યાં પોલીસ હશે. અને પોલીસ ના હોય તો હવે તો લાલ લીલી પીળી લાઈટો હોય છે, પણ એ વ્યવસ્થા કોઈક ચાલતી હશે, એટલે જ દોડતા વાહનોને રોકી દે છે, રોકેલા વાહનોને દોડાવવાનું નિશાની આપે છે, સાઈન કરે છે. આ બધું જ એક નિયમમાં ચાલે છે. અને એ નિયમ જે છે એ એમ બતાવે છે કે આ નિયમોને જેણે બનાવ્યા છે તે, અને નિયમોનું જેના દ્વારા પાલન કરાવવામાં આવે છે તે કોઈક તો હોવો જ જોઈએ. અને એટલે કોઈકને પૂછે છે, લોકલ વ્યક્તિને, કે આ દેશનો રાજા કોણ છે, અમારે મળવું છે. તો એ કહે છે કે રાજા કોઈને મળતા નથી.
રાજા તો એમના કોટડીમાં રહે છે, 11 સેવિકાઓ એમની સેવા કરે છે અને રાજા કદી બહાર આવતા નથી. રાજાને જે કંઈ જોઈએ તે બધું જ એમના 11 સેવકો દ્વારા થાય છે. કયા 11 સેવકો છે? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન. એના દ્વારા આ મન, આ રાજા જે છે, અહંકાર જે છે, એ અહંકારને જે કંઈ જોઈતું કરતું હોય એ મન દ્વારા, મન એ મુખ્યમંત્રી છે, એ મુખ્યમંત્રી દ્વારા પોતાના બીજા મંત્રીઓ દ્વારા રાજા પોતાની બધી જરૂરિયાતો પૂરી કરે છે. એ કદી બહાર આવતા નથી, એ કદી દેખાતા નથી, પણ કાર્ય થઈ રહ્યું છે એનાથી અનુમાન થઈ શકે કે કોઈક એનો નિયંતા છે. એ જે વ્યક્તિ છે તે અવ્યક્ત છે. એ જ આ જગત કારણ રૂપ છે, જગત પાલક રૂપ છે, જગત સંહારક રૂપ છે, કારણ કે સમયે સમયે એનો સંહાર પણ થાય છે. પ્રત્યેક ક્ષણે આપણા શરીરમાં સેલ્સ, જૂના સેલ મરે છે, નવા ઉત્પન્ન થાય છે. બધું જ બરાબર નિયમ પ્રમાણે થઈ રહ્યું છે. એનો કોઈક અધ્યક્ષ હોવો જોઈએ, અને એ કોણ છે? તો કે છે અવ્યક્ત કારણ છે, એ અવ્યક્ત છે. જો એ કિંગ ઓફ ધી ડાર્ક ચેમ્બર હોય અને મળતા જ ના હોય, કોઈને પણ એ મળતા જ ના હોય, જે ચેતન દ્વારા આ સમગ્ર સંચાલન થાય છે, એ ચેતન આપણને જો દેખાવાનું જ ના હોય તો આપણે આ બધું અધ્યાત્મ શાસ્ત્રનું અધ્યયન કરવાની ક્યાં જરૂર છે? એ જો દેખાવાના જ ના હોય તો એની કોઈ જરૂર નથી. તો ઉપર જ કહેલું એક શ્લોકમાં કે જે લોકો આત્મા, આત્મજ, આપ્ત, ગૃહ, વિત્ત, જનેષુ સક્ત, એમના માટે દુષ્પ્રાપણાય, એમને માટે આ પ્રાપ્ત થતો નથી. એટલે અધ્યાત્મ યોગ એટલે આત્મકૃપા દ્વારા આ પ્રાપ્ત થઈ શકે, એના દર્શન થઈ શકે. એટલે દર્શનીય છે જ નહીં, એ દર્શનીય ના કહેવાય એને, એ દર્શનને માટે પ્રાપ્ત જ નથી, અવેલેબલ જ નથી, એવું નથી. યોગ્ય અધિકારીને એના દર્શન થાય છે. અને એટલે અધ્યાત્મ યોગ એટલે આ જીવ દ્વારા પોતે જે પ્રયત્ન કરવાનો હોય છે એને અધ્યાત્મ કહેવાય છે. અને એ અધ્યાત્મ યોગ એટલે કે એ પ્રયત્નો દ્વારા એનું એ જે તત્વ છે એની સાથે મિલન થાય એ શક્ય છે. અને એટલે તો આ આખી સાધના પદ્ધતિ છે. આખું જે સમગ્ર ધર્મશાસ્ત્ર છે, વેદાંત શાસ્ત્ર છે, એ પરમાત્માને જાણવા માટે, જોવા માટે. એટલા માટે તો કહ્યું હતું કે આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માને જોવાનો હોય, જોવા યોગ્ય છે. દ્રષ્ટવ્ય એટલે તમારું કર્તવ્ય છે કે આત્માને જુઓ. જુઓ એટલે કે જાણો. અને જાણો કેવી રીતે? અહમ સ્વરૂપે, પ્રત્યક દૃશે, એ અહમ સ્વરૂપે તમે એને જાણો. એ શક્ય છે, એટલે કે એને જાણવાનો હોય. 4 કૃપા ભગવાને બતાવેલી છે શાસ્ત્રમાં: ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા અને આત્મકૃપા. ઈશ્વર કૃપાથી આ મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, મહાપુરુષ સંશ્રય થયો આપણને. ઈશ્વર કૃપાથી એટલે કે ઈશ્વર કૃપાથી પાછું એક આર્ગ્યુમેન્ટ થઈ શકે, વિચક્ષણ શ્રોતા હોય એ લોકો કરે. આ મનુષ્ય શરીર મારા કર્મોથી મળેલું છે, પણ મનુષ્યત્વ
એમાં જે ધર્મનો આરોપણ થયેલું છે એવું આ જે શરીર છે, જે નૈતિક મૂલ્યવાન આ શરીર છે, એ શરીર એ ઈશ્વરના અનુગ્રહથી મળે છે. કારણ કે જે કર્મના સિદ્ધાંત છે એ ઈશ્વરની જ સર્જન છે, અને એ દ્વારા જે પુણ્યો મેં કર્યા હશે પૂર્વમાં, તે પુણ્યના પરિપાક રૂપે અત્યારે મને આ મનુષ્ય શરીર પણ પ્રાપ્ત થયું છે, અને આ શાસ્ત્રનું અધ્યયન કરવા યોગ્ય મન, બુદ્ધિ, નૈતિક મૂલ્યો વગેરે વાળું આ જે શરીર પ્રાપ્ત થયું છે એ ઈશ્વરના કાયદાઓને આધારે છે. એટલે ઈશ્વર અનુગ્રહથી આ મનુષ્યત્વ મળ્યું છે, મુમુક્ષુત્વ મળ્યું છે, અને મહાપુરુષ સંશ્રય. તમે શાસ્ત્રને કે ગુરુને શોધવા કેટલું ભટક્યા? કોઈ કશે ગયું નથી. આપણે ક્યાંય ગયા નથી. આપણને અચાનક ખબર પડી કે અહીંયા તો આણંદમાં ફલાણા સ્વામીજી ભણાવે છે, આ ભણાવે છે, વડોદરામાં ભણાવે છે, ઋષિકેશમાં ભણાવે છે. ખબર પડી એટલે ગયા. તો એ જે ગુરુ પ્રાપ્ત થયા, મહાપુરુષ સંશ્રય થયો, એને શોધવા માટે આપણે ખાસ ભટક્યા નથી. ભટકેલા લોકોના પણ ચરિત્રો આપણને ખબર છે. આમ તો ઘણા બધા એવા છે કે જે અનેક જગ્યાઓએ ગયેલા, કે એમને એમ થાય કે મારે કંઈક જાણવું છે. ગયા અને ત્યાં એમના અપેક્ષા પ્રમાણે ના મળ્યું, પાછા આવવું પડ્યું, ફરી ગયા, ફરી પાછા આવ્યા, ફરી ગયા, ફરી પાછા આવ્યા. એવા કેટલાય લોકો છે. એ પણ શક્ય છે. પણ અંતે તમને યોગ્ય ગુરુ પ્રાપ્ત થવા એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. પૂર્વના કરેલા પુણ્યનો પરિપાક છે કે મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષ સંશ્રય એ ઈશ્વરની કર્મના સિદ્ધાંતની યોજના પ્રમાણે આપણને પ્રાપ્ત થયું. એમ કહેવાય છે કે ઈશ્વર અનુગ્રહ એવ પુંસામ અદ્વૈત વાસના. આ તો ઉપનિષદ કે છે. ઈશ્વરાનુગ્રહાદેવ, ઈશ્વરનો અનુગ્રહ થાય એનાથી જ એવ પુંસામ, વ્યક્તિમાં અદ્વૈત વાસના ઊભી થાય છે, અદ્વૈતને જાણવાની ઈચ્છા ઊભી થાય છે. એટલે આ ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થયો છે આપણને. પછી ગુરુનો અનુગ્રહ પ્રાપ્ત થયો એટલે શાસ્ત્રનો સંપર્ક થયો. એટલે શાસ્ત્રનો અનુગ્રહ પ્રાપ્ત થાય, ગુરુ દ્વારા શાસ્ત્રને સમજવા માટેની આપણી બુદ્ધિ છે એનો વિકાસ થાય. એમ કરી અને શાસ્ત્ર કૃપા થાય, ગુરુ કૃપા થાય. પણ અંતે આત્મકૃપા ના હોય તો આ બધી કૃપાઓ થાય તો પણ ખાસ લાભ થતો નથી. જેવી રીતે વરસાદ વરસે, સરસ વરસાદ વરસે, અને આપણે વરસાદનું પાણી જોઈએ છે, પણ આપણે જે પાત્ર લઈને ઊભા હોઈએ એ કાણું હોય તો વરસાદનું પાણી આપણા પાત્રમાં ભેગું થાય નહીં. એટલે આપણે યોગ્ય મોટું પાત્ર લઈને ઊભા રહેવા જોઈએ, જેમાં છેદ ના હોય, જેમાં કાણું ના હોય, તો એ વરસાદનું પાણી મળે. એમ આ શાસ્ત્ર અને ગુરુના જે વચનો છે એને સમજવા માટે આપણે આપણી ખુલ્લી બુદ્ધિને ગુરુ સમક્ષ મૂકવી પડે, અને ત્યારે આ શાસ્ત્રની સમજણ પડે. અને સમજણ પડે તો પછી શું કહ્યું છે અહીંયા? આધ્યાત્મિક યોગ ગમ્યમ. એટલે કે આધ્યાત્મિક યોગ કરવાથી, આત્મકૃપાથી, આત્મકૃપા એટલે તાત્પર્ય નિશ્ચય થવો, એ તાત્પર્ય નિશ્ચય થવાથી આ બ્રહ્મ તત્વની પ્રાપ્તિ થાય છે.
બરાબર. ઓકે. પછી આગળ છે અતિન્દ્રિય. ઇન્દ્રિયોથી એ પ્રાપ્ત નથી. એનો અર્થ કે એ ક્યાંય પ્રમેય રૂપે વિષય રૂપે પ્રાપ્ત નથી. ઇન્દ્રિયો બહિર્મુખી છે અને બહિર્મુખી ઇન્દ્રિયો દ્વારા બહાર રહેલા વિષયોની જ આપણને સમજ ઉત્પન્ન થઈ શકે. બહાર રહેલા વિષયો જ આપણે જોઈ શકીએ, જાણી શકીએ, કારણ કે ઇન્દ્રિયો જ બહિર્મુખી છે. પણ આ પ્રમેય નથી, આ વિષય નથી, આ કર્મ નથી, પણ એ કર્તા પોતે છે. એટલે અંતર્મુખીતા એ અનિવાર્ય બને છે. આ પરમાત્માને જાણવા માટે અંતર્મુખીતા એ અનિવાર્ય લક્ષણ બને છે સાધકનું. ધીમે ધીમે પોતાની બહિર્મુખતાને આપણે સંયમિત કરી અને અંતર્મુખી એકલા રહેતા આવડવું જોઈએ, બોલ્યા વગર રહેતા આવડવું જોઈએ. માત્ર વિચાર કરવાની આપણું સામર્થ્ય જ જે કામ લાગે એવી જો આપણી પ્રકૃતિ થાય, એટલે બહિર્મુખતામાંથી આપણે વિડ્રોવલ થાય અને અંતર્મુખી બનીએ, તો એ હું રૂપે જ છે. એટલે ઇટ ઇઝ વેરી સબ્જેક્ટ. એક સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ નથી, બહાર નથી. એટલે એ બહાર પ્રાપ્ત ના થાય, એટલા માટે અતિન્દ્રિય કહ્યું. દયાનંદ સ્વામીજીનું વાક્ય, જેને સમજણ પડે એના માટે. Seeking denies the very sought. એટલે એ જે મળેલો જ છે એને આપણે શોધવા નીકળ્યા છીએ. તો શોધવા નીકળ્યા છીએ એ જ બતાવે છે કે આપણને જે મળેલું છે એનું હજુ જ્ઞાન થયું નથી. એને શોધવો જ નથી પડે એવો, એ તો હું જ છું પોતે. પણ હું એ આ બહિર્મુખી, જેને કહેવાય અત્યંત પ્રતિભાશાળી બુદ્ધિ વાળો એવો હું નહીં. અંતર્મુખી સૂક્ષ્મ બુદ્ધિ વાળો જે હું છું એ હું. એટલે એ જે તત્વ છે, ચૈતન્ય છે, એ ચૈતન્ય સ્વરૂપ હું છું એવું ખબર પડે તો આ જે બહારનો જે સ્ટ્રક્ચર છે, ઢાંચો છે, એનું મહત્વ ધીમે ધીમે ઓછું થઈ જાય. એ ફક્ત જેમ કે મંદિર હોય, મંદિરની બહારની દિવાલો ગમે તેટલી પેલું શું હોય, લીલ, હા, બહુ પાણી પાણી હોય અને લીલથી ખરાબ થઈ ગઈ હોય, આમ હોય તેમ હોય, બધું ગમે તે હોય, પણ બહુ જૂનું મંદિર છે, એની દિવાલો કોઈ રીતે આકર્ષક નથી. પણ છતાંય આપણે ત્યાં જઈએ અને અંદર જે ભગવાન છે એ ભગવાનને આપણે અત્યંત શ્રદ્ધાપૂર્વક ત્યાં માથું નમાવીએ, શરણાગત થઈએ, તો એવું જ વર્તન આ હું સાથે પણ થાય. કે બહારનું જે દેખાવ છે, બહાર ઇન્દ્રિયોની જે સ્થિતિ છે, મન બુદ્ધિની જે સ્થિતિ છે, એ બધાને આપણે જો સાઈડ કિનારે કરી દઈએ, સાઈડ પર કરી દઈએ અને માત્ર ચૈતન્ય ઉપર લક્ષ્ય રાખીએ, તો એ ચૈતન્યના દર્શન એ જ આત્માના દર્શન છે, એ જ હું છું, એ જ સર્વવ્યાપી બ્રહ્મ છે. એટલે અતિન્દ્રિયમ છે, એ ઇન્દ્રિયોનો વિષય નથી. અને સૂક્ષ્મમ એ અતિ સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મ ને વસ્તુને જોવા માટે સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. પેલું જે બેક્ટેરિયા હોય આપણા બ્લડમાં કે યુરિનમાં, એને જોવા, એ તો અતિ સૂક્ષ્મ છે, એને જોવા માટે આ આંખ એ સક્ષમ નથી. એટલે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવું પડે.
પછી હવે તો ઇલેક્ટ્રોનિક સૂક્ષ્મદર્શક યંત્ર આવ્યા, પછી AI સપોર્ટિંગ સૂક્ષ્મદર્શક યંત્ર આવશે. એટલે એને એ પેલા યંત્ર વડે જ જોઈ શકાય. આપણી આંખો ગમે તેટલી સતેજ છે તો પણ એ બેક્ટેરિયા દેખાતા નથી. એમ આ જે ચૈતન્ય છે, બ્રહ્મ છે, એ અતિ સૂક્ષ્મ છે. અને એટલે ઉપનિષદે કહ્યું કે સૂક્ષ્માત સૂક્ષ્મદર્શિભિઃ ગમ્યતે. સૂક્ષ્મદર્શી એટલે કે જેની દ્રષ્ટિ, જેની બુદ્ધિ એ સૂક્ષ્મ વસ્તુઓને જાણવા માટે સક્ષમ છે. એ કેવું હોય સક્ષમ? એ કેવી રીતે થાય? એકાગ્ર થાય એટલે સક્ષમ થાય. એટલે કે આ જે પાંચ પ્રકારના વિષયો, એનાથી આપણે લદાયેલા છીએ, ઢંકાયેલા છીએ. એ બધા વિષયોને ધીમે ધીમે આપણે દૂર કરીએ. એમનામાં મને રસ નથી, નેતિ 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 કરી અને બધા વિષયોને આપણે દૂર કરીએ. ત્યાંથી દ્રષ્ટિ હટાવી લઈએ અને એ હટાવેલી દ્રષ્ટિ પછી એક જ વિષય ઉપર જ્યારે કેન્દ્રિત કરીએ, એટલે કે એકાગ્ર બુદ્ધિ, સૂક્ષ્મ બુદ્ધિ, એકાગ્ર બુદ્ધિ વડે જો એ આત્મદર્શનનો પ્રયત્ન કરીએ ગુરુના માર્ગદર્શનથી, તો એ શક્ય બને છે. એટલે સૂક્ષ્મ એવું આ તત્વ છે. અને સૂક્ષ્મમ એવ અતિ દૂરમ, એ અતિ દૂર છે. એ અતિ દૂર છે કે અતિ પાસે છે? પણ અતિ પાસે છે એટલે મને દેખાતું નથી, કારણ કે શોધવા દૂર જવું જ પડે એવી મારી એક સમજ ઊભી થયેલી છે, એક ઓરિએન્ટેશન છે કે જે કંઈ શોધવું હોય એ બહાર જ શોધવું પડે એવી સમજ ઊભી થયેલી છે. જન્મોની એ ટેવ છે, એટલા માટે આપણે બહાર શોધવા જઈએ છીએ. પણ આ તો અતિ સૂક્ષ્મ છે અને અતિ નજદીક છે. પણ અતિ દૂરે અંતિકે ચ, એવું ઉપનિષદે કહ્યું. એ અતિ દૂર છે અને અંતિકે છે, અંદર જ છે. અંદર જ છે. એ દૂર એટલા માટે લાગે છે કે મારી દ્રષ્ટિ અંદર જોવા માટે ટેવાયેલી જ નથી. જો જે વસ્તુ જ્યાં છે ત્યાં શોધીએ તો મળે જ, પણ જે છે ત્યાં નથી શોધતા. એટલે એ કેવી છે? અતિ દૂર છે. અતિ દૂરમ અનંતમ. હવે જે અનંત હોય એ ક્યાં ના હોય? એ જે અનંત છે, જે બધે જ છે, જે સર્વવ્યાપી છે, એનો કોઈ અંત જ નથી. એ ક્યાંય ના હોય એવું બને? એવું બને જ નહીં. એટલે જે અનંત છે એ પછી આદ્યમ, અને હમણાં જ આપણા નજીક આવ્યું છે એવું નથી. આદ્યમ, પહેલેથી હું એ જ છું. એનો કોઈ જન્મ નથી થયો, એનો અંત નથી આવતો, અનંત છે. એટલે જન્મ મૃત્યુ રહિત છે. જન્મ મૃત્યુ રહિત છે એ દ્રષ્ટિકોણથી જોઈએ તો એ ષડ વિકાર રહિત છે. 6 વિકારો જે છે એ 6 વિકારો જેનામાં નથી, એવું આ જે ચૈતન્ય છે તે અનંતમ, આદ્યમ અને પરિપૂર્ણમ, અને જે પૂર્ણ છે, જેમાં કંઈ જ ઉમેરવાનું નથી, જેમાં કંઈ જ આપણે સુધારો વધારો કરવાનો નથી, એવું જે પરિપૂર્ણ છે એને ઈડે. ઈડે એટલે એને હું ભજું, પ્રાર્થના કરું. આપણે હરિમ ઈડે સ્તોત્ર જોયેલું આખું. હરિમ ઈડે, ઈડે એટલે એનું ભજન કરું છું. હું ભજન એનું કરું, એની સ્તુતિ કરું. 21મો શ્લોક અહીંયા પૂરો થયો. અનંતમ આદ્યમ પરિપૂર્ણમ ઈડે. જેઓ અવિનાશી છે, સર્વશક્તિમાન છે
અવ્યક્ત છે, ઇન્દ્રિયાતીત છે, અતિ સૂક્ષ્મ છે, જેઓ અત્યંત પાસે હોવા છતાં પણ ઘણા દૂર દેખાય છે. એક ગુજરાતી ભજન પણ છે, અતિ પાસે છતાં આગે અભાગીને દિસતો નથી. એટલે ભાગ્યશાળીને દેખાય, અભાગીને દિસતો નથી. તો અભાગી કોણ હોય? જે પ્રયત્ન નથી કરતા તે અભાગી છે. બાકી તો બધા જે પ્રયત્ન કરે છે એને વહેલા મોડા એ દેખાય જ છે. એટલે અતિ દૂર છતાં અતિ નજીક છતાં ઘણે દૂર છે. આધ્યાત્મિક યોગ, અને આધ્યાત્મિક યોગ એટલે શું? આ હું દ્વારા કરાતો યોગ એ આધ્યાત્મિક યોગ, બરાબર. જેને આંગળીથી બતાવાય તે હું દ્વારા થતો જે કઈ યોગ છે એ આધ્યાત્મિક યોગ. એટલે પોતપોતાના રુચિ પ્રમાણે અથવા પોતપોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે વ્યક્તિ જ્ઞાન યોગનો આશ્રય લે અથવા ભક્તિ યોગનો આશ્રય લે, એમને એના દ્વારા પ્રાપ્ત થાય છે તે આદિ પુરુષ, અનંત, પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્માની હું સ્તુતિ કરું છું. હવે આગળનો જોઈએ 22મો શ્લોક. 22મા શ્લોકનું ભાષાંતર આપવાનું આ ભાષાંતરમાં રહી ગયું છે. આવી ભૂલ ભાગવતજી જે પણ ગીતા પ્રેસનું છે એમાં થાય એ બહુ વિચારણીય છે, પણ થઈ છે. તો એને જોઈએ આપણે. યસ્ય બ્રહ્માદયો દેવા વેદા લોકાશ્ચરાશ્ચરાઃ નામ રૂપ વિભેદેન ફલ્ગવ્યા ચ કલયા કૃતાઃ. યસ્ય બ્રહ્માદયો દેવાઃ વેદા લોકાશ્ચરાચરાઃ નામ રૂપ વિભેદેન ફલ્ગવ્યા ચ કલયા કૃતાઃ. તો લખવું હોય તો લખી લેજો એનું ભાષાંતર. નામ રૂપના ભેદભાવથી, નામ રૂપના ભેદભાવથી યુક્ત બ્રહ્મા વગેરે દેવો, નામ રૂપના ભેદભાવથી યુક્ત બ્રહ્મા વગેરે દેવો, અલ્પવિરામ વેદો અને ચરાચર લોક જેની અત્યંત તુચ્છ કૌંસમાં લખાય અલ્પ, અત્યંત અલ્પ કળાથી રચાયા છે. એટલે આ જે શબ્દ પહેલી વાર જો આપણા ધ્યાનમાં આવ્યો હશે એ છે ફલ્ગવ્યા. ફલ્ગવ્યા એટલે અતિ તુચ્છ અથવા અતિ અલ્પ. તો બ્રહ્માજી વગેરે દેવો, તો દરેકે દરેક દેવનું નામ છે, દરેકે દરેક દેવની આકૃતિ છે, એમના આયુધો છે, એમનું સ્થાન છે, એમના મંદિરો હોય છે, આ બધું હોય છે. એટલે બ્રહ્માજી વગેરે એ કેવા હોય? તો કે છે નામરૂપના ભેદભાવથી યુક્ત.
એક બ્રહ્માજી કહેવાય, એક ગણેશજી કહેવાય, એક વિષ્ણુજી કહેવાય, એક શક્તિ માતા કહેવાય, કોઈ ચામુંડા માતા કહેવાય, કોઈ અંબા માતા કહેવાય, કોઈ બહુચર માતા કહેવાય, કોઈ બાલ ગોપાલ કહેવાય, કોઈ બાળ સ્વરૂપ છે, ગોપાલ સ્વરૂપ છે, વિષ્ણુ સ્વરૂપ છે, એવા કૃષ્ણ, મહેશ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમ જુદા જુદા નામથી, આકૃતિઓથી, એમના સ્થાનથી, એમના આયુધોથી, એમના કાર્યોથી જે ભિન્ન ભિન્ન છે એવા બધા જ. એનો અર્થ શું થયો એક શબ્દમાં શાસ્ત્રના દ્રષ્ટિકોણથી? સગુણ બ્રહ્મ. સગુણ બ્રહ્મ એટલે જેના નામરૂપ છે તે સગુણ બ્રહ્મ વગેરે દેવો, વેદો, ચારે ચાર વેદ, અને આ ચરાચર લોક. ચર એટલે જે હાલતા ચાલતા છે તે, અને અચર એટલે વૃક્ષ વગેરે જે છે પણ એ હાલી ચાલી શકતા નથી, એવા ચરાચર લોક એ બધું જ જેના દ્વારા રચાયું છે તે પરમાત્મા. પણ આ બધું આટલું મોટું બ્રહ્માંડ એ રચતા રચતા એ પરમાત્માની બધું જ જે કંઈ એમની પાસે મટીરિયલ હતું, જે કંઈ નિમિત્ત હતું, જ્ઞાન હતું, બધું જ વપરાઈ ગયું નથી, ખાલી નથી થઈ ગયા ભગવાન. એ કે છે અત્યંત અલ્પ કળાથી બધું રચાયું છે, એટલે પોતાની શક્તિનો 1% ઉપયોગ કર્યો હોય, પોતાના સામર્થ્યનો 1% જ ઉપયોગ કર્યો હોય, અને 99% તો હજુ એમની પાસે છે. ખરેખર તો 1% કહેવા માટે કહેવું પડે, પણ અહીંયા કહ્યું કે અત્યંત અલ્પ કળાથી. એટલા માટે ભગવાનનું એક નામ છે ને અવ્યય, એનામાંથી સર્જન થયું, પણ એનામાંથી કશું જ ઓછું થયું નથી. એ એવા ને એવા જ પૂર્ણ રહ્યા છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમેવાવશિષ્યતે. જે પૂર્ણ જ છે, અને એનામાંથી જે સર્જન થયું છે એ પણ પૂર્ણતા વાળું છે, અને તોય એ પૂર્ણતા વાળું બ્રહ્માંડનું સર્જન કરીને પણ પોતે પૂર્ણ જ રહ્યા છે. એટલે એમનામાં 99.9% રહ્યા આવે અને 0.1% ઓછા થઈ ગયા, એવું નથી થયું. એવા જે અવ્યય છે એમની વાત અહીંયા કરી છે, કે જેમાં સગુણ બ્રહ્મ એટલે ઈશ્વર વગેરે, પછી વેદો. કારણ કે ભગવાને ભગવદ્ ગીતામાં લખ્યું કે સહયજ્ઞ મેં આ લોક જે છે એને યજ્ઞ સાથે રચ્યા છે. હા, સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, પ્રજાનું સર્જન કર્યું, પણ સાથે સાથે યજ્ઞનું સર્જન કર્યું. યજ્ઞનો અર્થ ત્યાં થાય છે વેદ. એટલે ચારે વેદ, જેમ ભગવાને આ આખા લોકનું સર્જન કર્યું, ત્યારે સાથે ને સાથે જ વેદનું પણ સર્જન કરી દીધેલું. એટલે કે આપણને જે સાધન મશીન વાપરવા મળે છે તે, અને એ મશીનને કેવી રીતે વાપરવું એનું જે મેન્યુઅલ છે તે બંને એક સાથે આપણને મળે છે કે નહીં બજારમાંથી. એક નવું એસી ખરીદી લાયા કે નવું ટીવી ખરીદી લાયા તો એની સાથે એક મેન્યુઅલ આવે છે. એટલે કે એમને એની રચના કેવી છે, એને કેવી રીતે વાપરવું, એના લક્ષણો કેવા છે, એની મેન્ટેનન્સ કેવું કરવાનું, એ બગડી જાય તો રિપેર કેવી રીતે કરાવવાનું, કોની પાસે કરાવવાનું, આ બધી જ માહિતી જેમાં હોય છે એવું મેન્યુઅલ. એવું જ મેન્યુઅલ એ વેદ છે, કે આ વ્યક્તિઓને તો એને ઉત્પન્ન કર્યા, પણ આ વ્યક્તિએ જીવન કેવી રીતે જીવવું, આ સાધન તો આપ્યું છે એને, પણ આ સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવાડનાર જે શાસ્ત્ર છે એનું નામ છે વેદ. એટલે
ઈશ્વર રચ્યા, ચરાચર લોક રચ્યા, ચરાચર લોકને કેવી રીતે ચલાવવા એના માટેના જે માહિતી ગ્રંથ છે એ વેદ લખ્યા, આપ્યા આપણને, સર્જ્યા, અને આ જગતને ચલાવવા માટે જે નિયંતા રૂપ ઈશ્વર છે, જુદા જુદા કાર્યક્ષેત્રને સંભાળનાર જુદા જુદા દેવો છે, જેમ કે અગ્નિ દેવતા છે, વરુણ દેવતા છે, વાયુ દેવતા છે, યમ દેવતા છે, કર્મફળ અધ્યક્ષ પોતે ઈશ્વર છે, એવા બધા જેને જુદા જુદા પોર્ટફોલિયો આપી અને બધા દેવોને પણ જેમણે ઉત્પન્ન કર્યા, એ બધું જ ઉત્પન્ન થયું છે. એ કેવી રીતે ઉત્પન્ન થયું? તો કે છે એમની અલ્પ કળાથી જ ઉત્પન્ન થઈ ગયું છે. કળા એટલે વિભાગ. જેમ આપણે ચંદ્રની 16 કળાઓને જાણીએ છીએ, પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, પૂર્ણિમા, અમાસ વગેરે. તો આ બધી જે 16 કળાઓ છે, ધીરે ધીરે પેલો ચંદ્ર વધે છે અને ધીરે ધીરે ઓછો થાય છે, એને કળા કહેવાય છે. એ અત્યંત તુચ્છ કળાથી વેદો રચાયા છે. અને હવે જાણે કે ભગવાન કહે છે, અચ્છા, પછી અહીંયા ક્રિયાપદ નથી, તો ક્રિયાપદ લાવવાનું છે. 24મા શ્લોકમાં અંતમાં લખ્યું છે જયતાત, એમનો જય થાવ. બરાબર, જયતાત એટલે એમનો જય થાવ, એવું 24મા શ્લોકમાં છેલ્લો શબ્દ છે. તો એમનો જય થાવ. હવે આવા જે છે એવા ભગવાન નો જય થાવ. પછી ભગવાન આવું બધું કહ્યું છે જ્યારે, ત્યારે ભગવદ્ ગીતામાં કહ્યું કે આ બધું તો હું તને કહું છું, પણ એ અર્જુન, હવે આટલું બધું મેં તને કહી દીધું, એનાથી વિશેષ જાણીને તારે કામ શું છે? તારે તો માત્ર તારા સુખ અને સલામતીની ચિંતા કરવી છે ને. એનાથી વધારે જાણવા માટે તારી જિજ્ઞાસા ના હોવી જોઈએ. એવું એક શ્લોક કહે છે ભગવાન 10મા અધ્યાયમાં. કારણ કે ભગવાને પોતે પોતાના વિભૂતિઓનું વર્ણન કર્યું. અહીંયા પણ આ વિભૂતિ જ છે બધી ભગવાનની. તો ભગવાનની વિભૂતિઓનું વર્ણન કર્યું ભગવાને, ખૂબ બધી ગણાઈ, અને પછી 40 શ્લોક સુધી ગણાઈ. એના પછી ભગવાને વિભૂતિ દર્શાવવાની તો 7મા અધ્યાયથી શરૂ કરેલી. 7મા અધ્યાયમાં છે, 9મા અધ્યાયમાં છે, અને પછી 10મા અધ્યાયમાં તો આખો વિભૂતિ યોગ જ છે. એમાં પોતે કોણ કોણ છે એમ ભગવાને પોતાની વિભૂતિઓનું દર્શન કરાયું અર્જુનને. અને પછી છેલ્લે કે છે કે અથવા બહુને તેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટભ્યાહમિદમ કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત. એટલે હે અર્જુન, હવે બહુ વધારે જાણીને તારે શું કામ છે? બહુને તૈન કિમ જ્ઞાતેન, આટલું બધું જાણીને તારે કામ શું છે? ખાલી એટલું જાણ. શું જાણ? વિષ્ટભ્યા અહમ ઇદમ કૃત્સ્નમ, આ સમગ્ર સૃષ્ટિ, સમગ્ર બ્રહ્માંડ મારાથી જ વ્યાપ્ત છે, અને એ મારાથી, મારા સંપૂર્ણ મારા સામર્થ્યને મેં નીચોઈ નથી નાખ્યું ત્યાં. તો કે છે એકાંશેન સ્થિતો જગત, આ જગત મારા એક અંશથી જ સ્થિત છે એવું તું જાણ. એટલે કે હું તો છું જ, અને મારા એક અંશથી સર્જાયેલું આ જગત છે એ પણ તું હવે જાણે છે. હવે એનાથી વધારે જાણી તારે શું કામ છે? એનો અર્થ કે આ જગત જ મને આશ્ચર્ય પમાડે એવું છે. જગતની અનેક વસ્તુઓ એવી હશે કે જે જોઈએ તો આશ્ચર્ય થાય.
પેલું એનિમલ વર્લ્ડ, એનિમલ પ્લેનેટ આવે, એનિમલ વર્લ્ડ આવે છે, પછી કેવું કંઈક પ્લેનેટ આવે છે, પછી જોગ્રાફી ચેનલ આવે છે આખી. તો એ બધું જો ટીવી ઉપર જોઈએ તો આશ્ચર્ય જ થાય કે ભગવાનની કેટલી તો બધી મોટું સર્જન છે, કેટલી વિવિધતા છે, કેટલી સુંદરતા છે, કેટલી વિચિત્રતાઓ છે. એ બધું જ્યારે જોઈએ ત્યારે આશ્ચર્ય થાય. તો એ કે છે કે એ આશ્ચર્યનો તો અંત જ નથી અર્જુન. એમાં તો તું આશ્ચર્ય એક પછી એક આયા કરીશ, આખું તારું જીવન પૂરું થઈ જશે તો એ પૂરી નથી થવાની. એટલે બહુ જાણીને તારે હવે શું કામ છે? ખાલી એટલું જ જાણ કે આ આખું જગત છે એ મારા દ્વારા વ્યાપ્ત છે અને મારા એક અંશ દ્વારા જ આ બધું સર્જન થયેલું છે, બાકી હું અકબંધ છું. એટલે અહીંયા ભગવાન અહીંયા કહે છે પોતે, સોરી, અહીંયા ગજેન્દ્ર કહે છે કે આપની મહાનતા આટલી બધી છે, એમનો જય થાવ. સજયતાત એવું છેલ્લે લખવાનું છે, સજયતાત, જે 24મા શ્લોકમાં છે. એમનો જય થાવ આ ક્રિયાપદ છે, બાકી નહીં તો અધૂરું રહે આ શ્લોક. એટલે બ્રહ્માદિ વગેરે નામરૂપના ભેદભાવથી યુક્ત એવું આ જગત, પછી વેદો, ચરાચર લોક, જેની અત્યંત તુચ્છ કળાથી રચાયા છે, તે પરમાત્માનો જય થાવ. આપનો જય હો, જય હો, જય હો, એમ કે છે. આગળ જોઈએ. યથાર્ચિષોગ્નેઃ સવિતુર્ગર્ભતયોઃ નિર્યાન્તિ સંયાન્ત્ય સકૃત સ્વરોચિષઃ. યથાર્ચિષોગ્નેઃ સવિતુર્ગર્ભસ્તયોઃ નિર્યાન્તિ સંયાન્તિ સકૃત સ્વરોચિષઃ. તથા યતોયમ ગુણસંપ્રવાહો બુદ્ધિર્મનખાનિ શરીર સર્ગાઃ. યથા અર્ચિષઃ અગ્નેઃ, જે પ્રમાણે અગ્નિમાંથી, અર્ચી એટલે જ્વાળાઓ, અર્ચી એટલે પેલી જે જુદી જુદી કાલી કરાલી એવું બધું જે નામ આપેલા મુંડકોપનિષદમાં, તે અગ્નિમાંથી તેની જ્વાળાઓ નીકળે છે અને નિર્યાંતિ સંયાંતિ, અને એમાં જ સમાઈ જાય છે. જ્યારે અગ્નિ ભડભડ બળતો હોય ત્યારે જ્વાળાઓ નીકળે છે અને પછી એ અગ્નિનું જ્યારે શમન થાય ત્યારે એ જ્વાળાઓ એ અગ્નિમાં જ સમાઈ જાય છે. એ જ પ્રમાણે સવિતુઃ ગર્ભતયોઃ, સવિતૃ એટલે સૂર્ય, સૂર્યના કિરણો આ પૃથ્વી ઉપર પડે છે અને સંધ્યાકાળે એ કિરણો પાછા જાણે કે સૂર્યમાં સમાઈ જાય છે. સૂર્યના કિરણો નીકળે છે અને એમાં જ લીન થઈ જાય છે. એ રીતે સ્વરોચિષઃ, સ્વરોચિષ એટલે સ્વયં પ્રકાશ, એવા આપ છો. તથા યતઃ, અને જેમાંથી, અયમ આ, ગુણ સંપ્રવાહ, ગુણ એટલે ત્રિગુણ, અને ત્રિગુણથી ઉત્પન્ન થયેલી આ ત્રિગુણાત્મક સૃષ્ટિ, એટલે કે સમગ્ર ત્રિગુણાત્મક પ્રપંચ, એ ગુણ પ્રવાહ એટલે પ્રપંચ. અયમ એટલે આ,
આ એટલે મારા અનુભવનો જે વિષય છે તે મારા અનુભવનો જે વિષય છે એ આ ત્રિગુણાત્મક સૃષ્ટિ એ એમાં એની અંદર શું આવે? બુદ્ધિ, એમાં બુદ્ધિ આવે, મનઃ મન આવે, ખાની એટલે ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો આવે, અને શરીર સર્ગાહા અને આ બધા શરીરો એટલે આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, ઇન્દ્રિયો જે ત્રિગુણાત્મક છે એ બધા પણ જેનામાંથી નીકળ્યા છે તેવા પરમાત્માનો જય હો. સ જયતાત એ 24મા શ્લોકમાં છે તે. બરાબર. હવે એને એક શબ્દ જોઈએ તો અગ્નિની જ્વાળાઓ અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે અને જ્યારે શમન થાય અગ્નિનું ત્યારે અગ્નિમાં જ પાછી સમાઈ જાય છે. એવી જે જ્વાળાઓ છે અગ્નિની તે એમાં જ સમાઈ જાય છે. એવી જ રીતે સૂર્યના કિરણો સૂર્યમાંથી નીકળે છે અને સૂર્યાસ્ત થતા એ કિરણો એ સૂર્યમાં જ સમાઈ જાય છે. એમ આ જે પરમાત્મા છે એમાંથી ઉત્પન્ન થયેલું આ ત્રિગુણાત્મક જગત એ પણ એમનામાંથી યતઃ એટલે એમનામાંથી ઉત્પન્ન થાય છે અને એમાં જ સમાઈ જાય છે. અંતે પ્રલય કાળે એમાં જ સમાઈ જાય છે. એમનો જય થાવ. તે જ રીતે આ સમસ્ત વિશ્વ પ્રપંચ એટલે શું? 3 ગુણોનો પ્રવાહ જે છે તે. કારણ કે સમગ્ર સૃષ્ટિ ત્રિગુણાત્મક છે અને એટલે ભગવાને અર્જુનને ભગવદ્ ગીતામાં ઉપદેશ કર્યો કે ત્રૈગુણ્યા વિષયા વેદાહ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુના. હે અર્જુન, આ વેદમાં તો જે કઈ કઈ પ્રક્રિયાઓ કહેલી છે, જે સાધનોનો નિર્દેશ કરેલો છે, એ બધા જ વેદ એ ત્રિગુણાત્મક છે. એટલે કે છેલ્લે 17મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે કે ખોરાક ખાવ તો એ પણ સાત્વિક રાજસિક તામસિક હોય, શ્વાસ લો એ પણ સાત્વિક રાજસિક તામસિક હોય, યજ્ઞ કરો એ પણ સાત્વિક રાજસિક તામસિક હોય, દાન કરો એ પણ સાત્વિક રાજસિક તામસિક હોય. આમ બધું જ સમગ્ર જગત એ 3 ગુણોથી બનેલું છે અને એ 3 ગુણમાં જો મારામાં તામસિકતા વધારે હોય તો એમાંથી ઉપર ઉઠવા માટે મારે રાજસિક જે કંઈ હોય એનો આશ્રય લેવો જોઈએ, જેથી મારો તમસ ગુણ એ દબાઈ જાય, એ ઓછો થાય અને રજસ ગુણ ઉપર આવે. ત્યાર પછીના તબક્કામાં રજસ ગુણ ઉપર મારું નિયંત્રણ આવે અને સત્વગુણ વધે. એટલે સાત્વિક ખોરાક, સાત્વિક વિચારો, સાત્વિક સંબંધો, સાત્વિક દિનચર્યા, બધું સાત્વિકમાં આપણે જો જઈએ તો સત્વગુણનો વધારો થાય અને રજસ અને તમસ ઓછું થાય. એમ આપણે જન્મથી જ ત્રિગુણાત્મક છીએ, પણ ત્રિગુણાત્મક જ રહેવું પડે એવો નિયમ નથી. શરીર, મન, બુદ્ધિ અને આ સમગ્ર ચેષ્ટાઓ આપણી બધી જ વૈચારિક અને કાર્યાન્વિત થયેલી એ બધી જ આપણું જે જીવન છે એ જીવન એ ત્રિગુણાત્મક છે. પણ કાયમ એવું ને એવું જ રહે એવો સિદ્ધાંત નથી. કારણ કે તામસિક રાજસિકને આ આત્મ પ્રાપ્ત નથી થતો, તો પછી એનો તો આ જીવન નિષ્ફળ જાય. જો એમાં સુધારો વધારો ના થઈ શકતો હોય તો એનું તો આ મનુષ્ય જીવન નિષ્ફળ જાય, કારણ કે એને આત્મપ્રાપ્તિ ના થાય.
એટલે ભગવાને એની માટેની વ્યવસ્થા કરી અને વ્યવસ્થા સમજાવી છે ભગવદ્ ગીતામાં અર્જુનને કે રજસમાંથી, કારણ કે તું ક્ષત્રિય છે, લડવાનું તારું કામ છે, તને પહેલેથી જ જન્મથી ક્ષત્રિય ધર્મ જે મળ્યો એ રજસ પ્રધાન છે. કારણ કે શાંતિથી બેઠેલો માણસ અને લડતો માણસ એ બેનો એક ગુણ ના હોઈ શકે. એટલે તું રજસ પ્રધાન છે, પણ અને જ્ઞાન, આત્મજ્ઞાન સત્વ પ્રધાનતાને જ પ્રાપ્ત થાય. એટલે રજસમાંથી સત્વમાં શિફ્ટ, આપણે ત્યાંથી ત્યાં જવાનું ટ્રાન્સફર એ પોસિબલ છે. કેવી રીતે પોસિબલ છે? ભગવાને કહ્યું કે તમારું ખાવાની રીત સુધારો, તમારી બોલવાની રીત સુધારો, તમારી દિનચર્યા સુધારો. એમ સુધારો કરતા 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 રજસમાંથી સત્વમાં આવવું પડે, અને પછી સત્વનો પણ અંતે તો ત્યાગ કરવો પડે. જેમ સાધનનો હંમેશા ત્યાગ કરવો પડે છે. હોડીથી આપણે નદી પાર કરી, કામ થઈ ગયું, પછી હોડીને પકડીને બેસી ના રહેવાય, હોડીને છોડી દેવી પડે અને આપણે આગળ ચાલવું પડે. એમ સત્વ પ્રધાનતા જરૂરી છે આત્મજ્ઞાન માટે, આત્મલાભ માટે, પણ એ સત્વ પ્રધાનતાને પણ છોડવી દેવાની છે. એટલે કહ્યું કે નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન, હે અર્જુન તું ત્રિગુણાતીત બન. એટલે ભગવાન કેવા છે? એમનું એક નામ છે ગુણાતીત. તો એ ગુણાતીત ભગવાન છે, એવું મારે પણ, હું જો ગુણાતીત થઉં તો જ એ હું પરમાત્મા છું એવું મને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એટલે ત્રિગુણાત્મક જે જીવન છે, આ સૃષ્ટિ ત્રિગુણાત્મક જ બનેલી છે, પણ એ ત્રિગુણાત્મકમાંથી હું એક એક પગથિયું ઉપર ચઢી અને તમસમાંથી રજસમાં, રજસમાંથી સત્વમાં અને સત્વમાંથી પણ નિવૃત્ત થઈ અને ત્રિગુણાતીત બનું. એટલે કે હું ત્રિગુણાતીત છું એવું જાણું, ત્યારે જ એ આત્મ પ્રાપ્તિ થઈ એવું કહેવાય છે. એટલે ગુણોનું બહુ મહત્વ છે. અને એ ગુણો કોણ છે? કોના છે? માયાના છે. ત્રિગુણાત્મિકા માયા. તો માયાના ગુણો છે એ માયાનું આપણે સર્જન છીએ. એટલે કારણના ગુણો કાર્યમાં અનુવૃત્ત થાય. આપણે ત્રિગુણાત્મક છીએ, પણ એ ત્રિગુણાત્મિકા માયા એ પરમાત્માના દર્શન કરવા દેતી નથી. એટલે માયાતીત થવું પડે આપણે, એમ ત્રિગુણાતીત થવું પડે. અને ત્રિગુણાતીત થવા માટેના ઉપાયો ભગવાને 17મા 18મા અધ્યાયમાં બતાવ્યા છે. નહીં તો ભગવાને શું ખાવું અને શું ના ખાવું, કયું સાત્વિક ખાવાનું છે, કયું રાજસિક ખાવાનું છે, કયું તામસિક ખાવાનું છે, એવું બધું ના કહેવું પડે. આત્મ તત્વની વાત કરી રહ્યા છે ભગવાન. એમાં ખાવાનું બધું ક્યાં આવે? પણ આવ્યું છે, ભગવાને કહ્યું છે ત્યાં. એટલે ટૂંકમાં નાનું વાક્ય કહું તો યાદ રહી જાય એવું, અન્ન તેવું મન. એટલે જો રાજસિક ખાવાનું ખાઈએ તો રાજસિક મન થાય, અને સાત્વિક ખાવાનું ખાઈએ તો સાત્વિક મન થાય. એ પણ પાછું શાસ્ત્રએ જ કહેલું છે. અને એટલે સત્વગુણમાં મારી સ્થિતિ થાય, અને પછી આત્મજ્ઞાન દ્વારા સત્વગુણમાંથી પણ મારી નિવૃત્તિ થાય. અને ત્રિગુણાતીત ભગવાન, હું જો ભગવાન છું, એ ચૈતન્ય તત્વ હું જ છું, તો ચૈતન્ય તત્વ તો ત્રિગુણાતીત છે, તો હું પણ ત્રિગુણાતીત જ છું એવું મારે જાણવું પડે. અને એ જાણવું, એનું જ નામ છે જ્ઞાન. એટલે અહીંયા કહ્યું કે ગુણ પ્રવાહ પ્રપંચ. અને એ કયા 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 જગ્યાઓ એ ગુણના પ્રવાહ છે? તો કે છે બુદ્ધિ ત્રિગુણાત્મક છે, મન ત્રિગુણાત્મક છે, ઇન્દ્રિયો ત્રિગુણાત્મક છે, અને શરીર પણ ત્રિગુણાત્મક છે. આ ત્રિગુણાત્મક જે છે એને
ત્રિગુણાતીત બનાવીએ ત્યારે આ ઈશ્વરની પ્રાપ્તિ અથવા ઈશ્વરના દર્શન મને આ હુંમાં જ થઈ શકે એવું મને દ્રષ્ટિ પ્રાપ્ત થાય. એટલે અહીંયા ગુણોની પણ ભગવાને ચર્ચા કરી ગજેન્દ્રએ. એવા ભગવાનનો જય હો. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.